જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આ વિડીયો ખાસ એવા મિત્રો માટે હું બનાવું છું કે જેને ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ બાકી છે હજી. તો ખાસ મારો વિડીયો જોજો કારણ કે તમારા કામનો વિડીયો છે અને ઘણી બધી એવી ભૂલો જે આ મિત્રો કરીને આવ્યા છે તો એ હું તમને કહેવાનો છું. તો ગ્રાઉન્ડમાં જે તકલીફ પડે છે કારણ કે શિયાળાનું ઠંડી ઘટતી જાય છે, ઉનાળો શરૂ થાય છે, ગ્રાઉન્ડમાં થોડીક ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો એ ઉપર મારે થોડીક વાત કરવી છે અને થોડી ગ્રાઉન્ડની માહિતી આપવી છે. તો ફેબ્રુઆરીમાં મોટાભાગના ગ્રાઉન્ડ છે, તો જોજો આખો વિડીયો. અને જેને ગ્રાઉન્ડ થઈ ગયું છે એ વિડીયો જોતા હોય તો મોકલજો તમારા મિત્રોને જેને બાકી હોય એને. તો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, જેને ગ્રાઉન્ડ બાકી છે ફેબ્રુઆરીમાં, તો ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને બધા ગ્રાઉન્ડમાં જે વહેલા જાય છે એને પહેલાં દોડાવે છે. તો જેમ બને એમ ટ્રાય કરજો વહેલા જવાની, ને પહેલા રાઉન્ડમાં તમારો વારો આવી જાય એવી રીતે ટ્રાય કરજો. કેમ કે મારે ખેડા ગ્રાઉન્ડ હતું ને ત્યારે એ વખતે 12 તારીખે 8 તારીખે ગ્રાઉન્ડ છે, મારે 12 તારીખે હતું ગ્રાઉન્ડ. ત્યારે જે ત્યાં ઇન્સ્ટ્રક્શન આપતા હતા સાહેબ, એ એમ કહેતા હતા કે પહેલા રાઉન્ડમાં જે દોડે છે ને એનું પ્રમાણ સૌથી વધારે છે. કેમ કે પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને ગ્રાઉન્ડની થોડીક સ્થિતિ બદલાય. કેમ કે 200 જણા ક્યારે દોડ્યા હોય, પહેલા રાઉન્ડમાં 200 પૂરેપૂરા દોડે, એટલે 200 જણા ક્યારે દોડ્યા હોય તો ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ મેળ્યા હોય તો તકલીફ તો પડે ગ્રાઉન્ડ નહીં. એટલે પહેલા રાઉન્ડમાં પહોંચી જાય, કેમ કે બીજા રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ થોડુંક વધી જાય છે. તો ગરમીના પ્રમાણ વધવાના કારણે મારા ગ્રુપના ઘણા મિત્રો અહીંયા 22 મિનિટમાં થઈ જતો હતો, ત્યાં પડી જાય છે, ચક્કર ખાઈને પડી જાય છે. એટલે પહેલાં કહી દઉં કે જેને ગ્રાઉન્ડ બાકી છે એ કોઈ ટેબ્લેટ લઈને ન જતા. કેમ કે જે કહેતા ને એ દુખાવાની ટેબ્લેટ 2 ખાઈ જાય, 500 વર્ષ એવી ટીકડી ખાઈને જાય છે. તો તમારે થઈ જાય છે તો તમારે ટીકડી ખાવાની જરૂર જ નથી. અને ટીકડી ખાવાથી જો પકડાઈ જાય ને તો નાલી બહાર કરી દે, ખબર પડશે ને શંકાસ્પદ હશે ને તો ત્યાં જ બહાર કરી દેશે. એટલે આવા કંઈ શાળા કરતા નહીં મિત્રો, અને બહાર નહીં કરે, પકડાવો નહીં તો તમને નુકસાન કરશે. કેમ કે 7-8 રાઉન્ડ મારશો એટલે શરીરમાં ગરમીનું પ્રમાણ વધે. એક તો તમે સવારમાં કંઈ ખાધું ન હોય, સવારનો ટાઈમ હોય, અને ચક્કર આવશે અને આવશે. કેમ કે અહીંયા હું ગાંધીનગર આવ્યો પછી 4 થી 5 જણા એવા મને મળ્યા કે એ એમ કીધું કે ભાઈ અમે ચક્કર આવીને પડી ગયા. અમારે અહીંયા 22 મિનિટમાં થઈ જતું હતું ગાંધીનગરની અંદર ગ્રાઉન્ડ. આ 1 મહિનાનું મેં એટલા માણસોને જોયા ને એમ કીધું કે ભાઈ આમાંથી થઈ જતો છું, છતાં ન છું આ વખતે. એટલે ધ્યાન રાખજો ખાસ મિત્રો, ગ્રાઉન્ડમાં જાઓ ને તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. અને તમારથી અત્યારે થઈ જાય છે ને તો વેમમાં ન રહેતા કે માથી ત્યાં થઈ જાય છે. હું તમને કોઈ બીવરાવતો નથી, પણ જ્યાંથી ગ્રાઉન્ડ થઈ જતું હતું અને ત્યાંથી નથી છું ને, સ્પેશિયલ PSI કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા, મારી હારે કરતા હતા, એવા મિત્રો નથી છું ને, એટલે મને થોડુંક ઓલું થાય છે કે જે પહેલેથી તૈયારી કરે છે એનાથી ગ્રાઉન્ડ ન થાય. કે જેનો ગોલ હતો કે ભાઈ મારે PSI કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને આપણે હારે કરતા હોય, આપણે હારે વાંચતા હોય, હારે બધું કરતા હોય, હારે સોલ્યુશન કરતા હોય બધા, એનાથી ન થાય થોડુંક દુઃખ થાય. એટલે તમારો ગોલ હોય PSI કોન્સ્ટેબલનો, તમે બીજી ભરતીની એક્ઝામ ન દેતા હોય, તમે ગ્રાઉન્ડમાં ફેલ થાવ તો શરમજનક વાત કહેવાય. માથી થઈ ગયું છે એટલે ફાંકા નથી માગતો, પણ આ તો વાત છે. એટલે થોડીક મહેનતમાં તમારી રહીને જાયજો. તમારથી અહીંયા થઈ જાય છે તો તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો, બંધ ન કરી દેતા. અને ફેબ્રુઆરી મોટાભાગના કોન્સ્ટેબલવાળાના ગ્રાઉન્ડ છે, એટલે મોટાભાગના પાસ થશે જ તે પાકું છે. કોન્સ્ટેબલ અત્યારે સુધી PSI હતા ત્યારે થોડોક ફેલનો રેશિયો વધારે હતો, પણ હવે બધા પાસ થાય છે. અને તમારી થોડીક પણ મહેનત હશે ને, જ્યાંથી નથી થતું એના માટે કહી દઉં છું કે એવા 50% એવા ઉદાહરણો છે મારા સામે કે જેનાથી નથી થતું ને એ બધાના કરીને આવ્યા છે. જેનો વજન મારા રૂમમાં દાદા છે, દાદાએ 15 દિવસની અંદર ટાઈમિંગ અહીંયા લાવી દીધું હતું. ગાંધીનગરની અંદર લાસ્ટમાં ટાઈમિંગ આપ્યું ને ત્યારે એનો 24 મિનિટ ટાઈમિંગ હતું, 24 મિનિટ. પણ લાસ્ટમાં 2 દિવસ પહેલાં તેને પગ થોડોક મચકોડાઈ ગયો, એના કારણે ત્યાં 25 ને 18 સેકન્ડ ખાલી વધી. વિચાર કરો. તો એવું નથી કે તમારું વજન 100 કિલો હોય ને 200 કિલો હોય ન થાય, 200 કિલો હોય ન થાય, પણ થોડોક હેવી વજન હોય તો ન થાય એવું ન હોય. એ પ્રમાણે તમને ભગવાને પગે આપ્યા હોય પાછા, કે તમારો વજન એટલા કિલો થાય તો એ પ્રમાણે તમારા પગે હોય અને એ પ્રમાણે તમારા તાકાત હોય દોડવાની. તો એમાં નહીં રહેવાનું, પ્રેક્ટિસ ચાલુ રાખજો. બરાબર, તમારે ત્યાં નથી થતું, પ્રેક્ટિસ ચાલુ રાખજો એટલે ઓટોમેટિક થઈ જશે. અને બીજું મારે એ કહેવાનું કે અમારે એક મિત્રને એવું થયું છે કે એ એમ કહે છે કે એને જુનાગઢ કે જામનગર નહીં, આઈ થિંક ભરૂચ ગ્રાઉન્ડ હતું. તો ભરૂચ ગ્રાઉન્ડ હતું તો 12 રાઉન્ડ હતા, તો એ 12 માર્યા, તો ઓલા એ ફેલ બતાવ્યો કે ભાઈ તમે 11 જ માર્યા. તો ત્યાં બધું સેન્સર બેન્સર બધું જે સીપ બીપ આવે એ બધું જોયું તો કે ના તમે 11 રાઉન્ડ જ માર્યા, તમે ગ્રાઉન્ડમાં ફેલ છો. તો ઓલો એટલો કોન્ફિડન્સમાં છે કે મેં 12 જ માર્યા છે. તો પછી તમે ન્યાલી ગ્રાઉન્ડમાંથી બહાર નીકળો એટલે પછી તમે કાંઈ ન કરી શકો.
તમારે ન્યા જ અપીલ કરવાની અને ન્યા તમારે જ્યાં સુધી શક્ય બનતું હોય ને કે ભાઈ આપણે અહીંયા સુધી લડી શકશું ગ્રાઉન્ડની અંદર ત્યાં સુધી ન્યા પતાવવાનું. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, બધા જે જાઓ ને એ કાંઈ પણ તકલીફ આવે, કાંઈ પણ તમને શંકાસ્પદ લાગે તો તમારે ગ્રાઉન્ડની અંદર પતાવીને આવજો. ગ્રાઉન્ડની બહાર નીકળશો ને એટલે એની કાંઈ જવાબદારી નહીં રહી. એકવાર તમારા ઓલા પર ફેલ લાગી દીધો ને ગ્રાઉન્ડની બહાર કાઢી નાખ્યા તો એની કાંઈ જવાબદારી નહીં રહે. ગાંધીનગરના ધક્કા ખાતા થઈ જશું. અત્યારે એ લોકો જેને 11 રાઉન્ડ હતા ને 12 રાઉન્ડનું કહે છે એ ગાંધીનગર અરજી કરી છે. હવે અહીંયા CCTV જોવા છે અને પછી નિર્ણય આવશે. એક મિત્રને એવું છે તો એ 14 રાઉન્ડ મેરા હતા, ખેડા આઈ થિંક હતું એને 14 રાઉન્ડ મેરા હતા, તો એમાં એમ દેખાડ્યું તમે 11 જ મેરા. હવે 14 રાઉન્ડ જે માણસે મેરા હોય એને એમ કે 11 રાઉન્ડ 3 રાઉન્ડનો તો ફેર ન જ હોય, વધીને ભૂલાઈ ગયો તો 1 રાઉન્ડ ભૂલાણો હોય. તો એને પછી અહીંયા કેમેરા જોયા અને એ પાસ થઈ ગયો અને પછી પાછો એને હાઇટને શ્રેષ્ઠને માપવા પાછો બોલાવ્યો. તો આ રીતની તકલીફ પડે છે ગ્રાઉન્ડમાં. તો આ રીતનું બધું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ મારે આ વાત ઉપર તો ખાસ કે ગરમીનું પ્રમાણ વધ્યું છે, સ્વેટર નીકળી જશે બધાને કંપેલી. ગરમીનું પ્રમાણ વધ્યું છે એટલે ગ્રાઉન્ડની અંદર ચક્કર આવીને પડવાની. હું ગયો ને ત્યારે મારા ગ્રાઉન્ડમાં કોઈ પીડ્યું નહોતું, કોઈને એમ્બ્યુલન્સમાં લઈ જવો નહોતો પીડ્યો. હા, પગથી તકલીફ પડી હતી અમુકને કે પગ થોડાક દુખતા હોય ને આ તે હોય ને તોય દોડ્યા હોય ને મરડાઈ ગયેલા હોય ને દોડ્યા હોય. એ તો કેવું થાય કે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે પગની તકલીફ આવી ગઈ હોય. આ તો પછી હું ગ્રાઉન્ડમાં બિચારા કઠણ થઈને દોડ્યા હોય અને પછી તામાં દોડ્યા હોય એટલે પગમાં તકલીફ આવે. પણ આ વખતે છેલ્લા 5-6 દીથી તો હું જોઉં છું ને અમારા ગ્રુપના, અમારા રૂમના 5 જણા થઈને, મેં રૂમે 5 રહીને એમાં શારને ગ્રાઉન્ડ હતું. મારે એકને તો સૌથી પહેલાં હતું, આ શારને ગ્રાઉન્ડ હતું. તો શારે એમ જ કીધું કે જે ફેલ થશે ને બીજા પડી ગયા ગ્રાઉન્ડમાં. એટલે બીવરાવાની વાત નથી, પણ થોડુંક એનું કારણ એ છે કે લોકો ટેબ્લેટો ખાઈને જાય છે. 2 ટેબ્લેટ ખાઈ દે, એક નહીં થઈ જાય એટલે તમને દોડતા ચક્કર આવવા મળશે. એટલે થોડીક કાળજી લઈને જાયજો, ગફલાઈમાં રહેતા નહીં, ફેલ થશો. કેમ કે એને 22-22માં થતો જ છું ને એ હોશિયારી મારવા ગયા તો ત્યાં ફેલ થઈને આવ્યા છે. એવા માણસો પીડ્યા છે લાઇબ્રેરીમાં અત્યારે. તો થઈ જાય છે ગ્રાઉન્ડ જે નથી થતું એને, ખાલી થોડી કાળજી રાખજો, મારું કહેવાનો મતલબ એ છે. તો તમારાથી આરામથી ગ્રાઉન્ડ થઈ જાય છે. ગ્રાઉન્ડ અઘરું નથી ભાઈ. અને હાઇટમાં કોઈક એમ કહ્યું હતું મને કોમેન્ટમાં કે ભાઈ હાઇટમાં જવા દે છે કે નથી જવા દેતા. તો ભાઈ હાઇટમાં નથી જવા દેતા. તમારી હાઇટ ન થતી હોય ને તો કાઢી જ નાખે. હું ને આપણા માસીના દીકરા ન હોય તો હાઇટમાં નથી જવા દેતા. પણ છાતી તમારી જો ફૂલતી ન હોય ને તો થોડુંક સ્ટાફ ઉપર આધાર રાખે. નોર્મલ થઈ જતી હોય તો પછી થોડુંક સ્ટાફ ઉપર આધાર રાખે. તો નોર્મલ ન થતી હોય ને તો તમને ત્યાં ને ત્યાં પુશઅપ મરાવે છે. તમે અપીલ કરો પછી તમને પુશઅપ મરાવે ને આ કરાવે ને તે કરાવે. એટલે એ સ્ટાફ હારા છે બધા ગ્રાઉન્ડે, એટલે છાતીમાં તો વાંધો નહીં આવે, પણ હાઇટમાં થોડુંક કેવરાવશે. તો હાઇટમાં ન થતી હોય એની માટે તો ખબર નહીં પછી તમારું ન્યા શું થાય. એક બેનનો એવો કેસ બન્યો હમણાં કે બેનને આ વખતે હાઇટમાં કાઢી નાખ્યા તો એ હાઈકોર્ટમાં આવ્યા. હાઈકોર્ટમાં મતલબ અહીંયા આવ્યા એનો કોલ લેટર લઈને ગઈ વખતનો કે જો કે મને ગઈ વખતે તો પાસ કરી હતી કે આ વખતે કેમ કાઢી નાખી. તો એ સ્ટાફ ઉપર આધાર હોય પાછો. ગઈ વખતે તમને પાસ કરી નાખ્યા હતા, આ વખતે તમારે હાઇટ નથી થતી. ગઈ વખતે ન જ હોય પણ તમને સ્ટાફ ઉપર આધાર હોય કે સ્ટાફે કોઈ કે સારો માણસ હોય જવા દીધો હોય. તો એ રીતનું થાય છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અને કહેજો પાછા મને તમારે કંઈ જરૂર હોય તો આપણે થાતી મદદ કરવા તૈયાર થઈએ મિત્રો. પણ ટાઈમ પાસના કોઈ મેસેજ ન કરતા. થાતી મારથી મદદ હશે હું તમને બધી કરીશ. તમારે જે જરૂર હોય એ આપણે જરૂર પૂરી કરીશું. નહીં થતી આપણી પાસે નવી વસ્તુ હોય તમને ગમે બીજેલી માહિતી પૂરી પાડીશું. પણ થોડી કાળજી રાખજો મિત્રો. તમે મહેનત કરી છે તો તમારી મહેનત વેડફાઈ ન જાય એની કાળજી રાખજો. ગ્રાઉન્ડ એક આડું છે કારણ કે તમે અત્યાર સુધી વાંચતા હોય જેદુની ભરતીની વાતો હાલે 2 બરસ કે ભાઈ પોલીસ ભરતી આવવાની. ત્યારના લોકો તૈયારી કરતા હોય પછી ગ્રાઉન્ડમાં ફેલ થાય તો થોડુંક અઘરું કહેવાય. તો તમે તૈયારી કરો છો તો વ્યવસ્થિત રીતે કરજો. અને જેનથી ભાઈ ગ્રાઉન્ડ થઈ ગયું છે ને એ બહુ હવામાં ન રહેતા, એ એક્ઝામમાં પડી જાઓ હજી. હા, ગણિત રીઝનિંગ છે એટલે અઘરું પડશે. અડધા નથી એવું છે મારી લાઇબ્રેરીમાં, આખી લાઇબ્રેરી ફૂલ છે. 120નું સિટિંગ છે. તો આખો દિવસ લાઇબ્રેરીમાં 20-25 જણા માઇન્ડ વાંચતા હોય તો આખી લાઇબ્રેરી ખાલી હોય. હું તમને દરરોજ દેખાડી વ્લોગમાં આખી લાઇબ્રેરી ખાલી હોય છે. અને 120નું સિટિંગ છે એમાંની 2 સીટ જ ખાલી છે કે જ્યાં કોઈ નથી. બાકી આખી લાઇબ્રેરી આમ પેક છે, કોઈ વાંચવા નથી આવતું. એમ મારો કહેવાનો મતલબ કોઈ વાંચવા જ નથી આવતું. તો એને બધાને એમ છે કે આપણે છેલ્લે ખેંચી લઈશું
કાં એનું એવું હોય કે એ પહેલાં ખેંચીને બેઠેલા હોય કે હવે એને રીડિંગનું ટેન્શન નથી, એવા હોય. પણ એવા 5-10% હોય. પણ એવા મોટા ભાગના હશે કે આપણે પછી ખેંચી લઈશું, પછી કાંઈ ખેંચાય નહીં. એટલે એવા ઓલામાં રહેતા નહીં અને વાંચવા મળજો ભાઈ. જેનાથી પાસ થઈ ગયું છે એ બધાને બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ આવનારી પરીક્ષા માટે. વાંચવા મળજો અને કાંઈ આપણું કામ હોય તો મેસેજ કરજો, આપણે થતી મહેનત કરીશું. આ એ બધા માટે વિડીયો છે. આ જે કોમેન્ટમાં હોશિયારી મારશે ને એની માટે નથી. આ જે ઘેરે રહીને વાંચતા હોય ને, કે જેની પાસે માહિતી ન હોય પૂરતી, જેની પાસે પૂરતું મટીરિયલ ન હોય, ઘેરે રહેવું પડે એમ હોય, બહાર નીકળી ન હોય, કે એની માટે વિડીયો છે. એટલે ખોટી બીજા માટે કોઈ માટે નથી. એટલે ખોટી કોમેન્ટ ન કરવી. ઓકે, તો જય માતાજી, જય મંગલમાં. મળ્યા બીજા વિડીયોમાં.